ધોરણ 8 ચેપ્ટર નંબર 6 વર્ગ અને વર્ગમૂળ સ્વાધ્યાય 6.1 પ્રશ્ન પ્રશ્ન પહેલો છે કે નીચે આપેલ સંખ્યાઓના વર્ગ કરવાથી એકમનો અંક શું મળશે તે આપણે જણાવવાનું છે। તો જો અહીંયા 81 છે 81। હવે આની અંદર જે એકમનો અંક છે એ શું છે 1 છે। તો જે સંખ્યાનો એકમનો અંક 1 હોય તે સંખ્યાનો વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક પણ શું હશે 1 હશે। તો અહીં શું છે 81 નો એકમનો અંક 1 છે, અહીંયા લખવાનું 81 નો એકમનો અંક 1 છે, માટે તેનો વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક 1 મળે। પછી બીજી સંખ્યા છે 272। હવે 272 માં એકમનો અંક શું છે 2 છે, તો જેનો એકમનો અંક 2 હોય તે સંખ્યાનો વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક શું હોય 4 હોય। 272 નો એકમનો અંક 2 છે, માટે તેનો વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક 4 મળે। 799। હવે આમાં એકમનો અંક શું છે 9 છે। હવે જો એનો આપણે વર્ગ કરીશું તો તેનો વર્ગ કરતાં એકમનો અંક 1 મળે। હું અહીંયા ખાલી શોર્ટમાં લખી દઉં છું। અહીં એકમનો અંક 9 છે, માટે તેનો વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક 1 હોય। પછી ચોથું છે 3853। અહીં એકમનો અંક 3 છે, માટે તેનો વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક 9 હોય। બારસો 34। તો આમાં એકમનો અંક શું છે 4 છે, તો તેનો વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક અહીં એકમનો અંક 4 છે, માટે તેનો વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક 6 મળે। 26387। તો અહીં એકમનો અંક 7 છે, માટે તેનો વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક 9 હોય। પછી અહીં શું છે 8 છે, જો 8 હોય તો તેનો એકમનો અંક શું હોય 4। અહીં એકમનો અંક 8 છે, માટે તેનો વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક 8 હોય 4 હશે। 8 નો વર્ગ 64 થશે ને, એટલે 4 8 × 8 કરવાના એટલે 64।
પછી અહીંયા 99,880, તો અહીં એકમનો અંક 0 છે, 0 નો વર્ગ શું થાય? 0. માટે તેનો વર્ગ કરતા મળતી સંખ્યાનો એકમનો અંક શૂન્ય હોય. 12,796, તો એકમનો અંક શું છે? 6 છે, માટે તેનો વર્ગ કરતાં મળતી સંખ્યાનો અંક પણ શું હશે? 6 હશે. 6 નો વર્ગ 36. અહીં એકમનો અંક 6 છે, માટે તેનો વર્ગ કરતા મળતી સંખ્યાનો એકમનો અંક 6 હોય. હવે જુઓ 55,555, તો અહીં એકમનો અંક 5 છે, તો તેનો 5 નો વર્ગ કરીએ તો 25 મળે, એટલે એકમનો અંક પણ શું મળશે? 5. અહીં એકમનો અંક 5 છે, માટે તેનો વર્ગ કરતા મળતી સંખ્યાનો એકમનો અંક 5 હોય. બીજો પ્રશ્ન છે કે નીચેની સંખ્યાઓ માટે સ્પષ્ટ છે કે તે પૂર્ણ વર્ગ સંખ્યાઓ નથી, કારણ સહિત જણાવો. હવે જો આપણે આ વસ્તુ પ્રસ્તાવનાની અંદર જોઈ ગયા કે જેનો એકમનો અંક 2, 3, 7 કે 8 હોય તે સંખ્યા પૂર્ણ વર્ગ હોય નહીં. તો અહીંયા શું છે? એકમનો અંક શું છે? 7 છે, માટે તે સંખ્યા પૂર્ણ વર્ગ નથી. તો શું થાય કે 0, 1, 4, 5, 6 હોય, જેનો એકમનો અંક શું હોય? 0, 1, 4, 5, 6 હોય, 6 કે 9 હોય તે સંખ્યા પૂર્ણ વર્ગ હોય. અહીં એકમનો અંક 7 છે, માટે તે સંખ્યા પૂર્ણ વર્ગ નથી. હું અહીંયા પહેલી વખત લખું છું કે જેનો એકમનો અંક 2, 3, 7, 8 હોય તે સંખ્યા પૂર્ણ વર્ગ ન હોય. બધામાં આ જ વસ્તુ આવશે, પૂર્ણ વર્ગ ન હોય, માટે અહીં એકમનો અંક 7 હોવાથી તે પૂર્ણ વર્ગ સંખ્યા નથી. બધામાં આ જ વસ્તુ લખવાની છે. હવે જો બીજું છે 23,453, તો અહીં શું છે? એકમનો અંક 3 છે, તો અહીંયા લખીએ અહીં એકમનો અંક 3 હોવાથી તે સંખ્યા પૂર્ણ વર્ગ નથી. $7,928, તો અહીં શું છે? એકમનો અંક 8 છે, માટે તે સંખ્યા પૂર્ણ વર્ગ નથી. $2,22,222, તો અહીં એકમનો અંક 2 છે, માટે તે સંખ્યા પૂર્ણ વર્ગ નથી. હવે જુઓ પાંચમામાં છે 64,000, તો આપણને જોયું હમણાં આપણે કે શું હોય? કે અહીંયા જે શૂન્યોની સંખ્યા છે ને એ ધારો કે એકમ દશક 100ના સ્થાનમાં અહીંયા શૂન્ય છે, પણ હજારના સ્થાનમાં શૂન્ય નથી, માટે આ સંખ્યા પૂર્ણ વર્ગ નથી. અહીં એકમ દશક અને 100ના સ્થાનમાં
શૂન્ય છે, પરંતુ હજારના સ્થાનમાં શૂન્ય ન હોવાથી તે પૂર્ણ વર્ગ નથી. પછી જો અહીં પણ શું છે, એકમનો અંક 89,722માં અહીં એકમનો અંક 2 છે. માટે તે સંખ્યા પૂર્ણ વર્ગ નથી. પછી જુઓ અહીંયા આપણને 2,22,000માં અહીં એકમ દશક 100ના સ્થાનમાં શૂન્ય છે, પણ હજારના સ્થાનમાં શૂન્ય નથી. શૂન્ય છે, પરંતુ શૂન્ય ન હોવાથી તે પૂર્ણ વર્ગ સંખ્યા નથી. હવે જો અહીંયા એક જ શૂન્ય છે, એકમના સ્થાનમાં શૂન્ય છે, દશકના સ્થાનમાં શૂન્ય નથી, માટે તે સંખ્યા પૂર્ણ વર્ગ નથી. અહીં માત્ર એકમના સ્થાનમાં જ શૂન્ય હોવાથી આપેલ સંખ્યા પૂર્ણ વર્ગ નથી. ત્રીજો પ્રશ્ન છે, નીચે આપેલી સંખ્યાઓમાંથી કઈ સંખ્યાનો વર્ગ કરતાં મળતી સંખ્યા એકી સંખ્યા હશે? તો જો એકી સંખ્યાનો વર્ગ કરીએ તો આપણને એકી સંખ્યા જ મળે, અને બેકી સંખ્યાનો વર્ગ કરીએ તો બેકી સંખ્યા જ મળે. હવે 431 એકી સંખ્યા છે, માટે તેનો વર્ગ, તો તેથી તેનો વર્ગ કરીએ તો આપણને સંખ્યા કેવી મળે? એકી સંખ્યા. 431 એકી સંખ્યા છે, માટે તેનો વર્ગ એટલે એકી સંખ્યા જ મળે. પછી 2826 બેકી સંખ્યા છે, માટે 2826નો વર્ગ બેકી સંખ્યા મળે. પછી 7779 કેવી સંખ્યા છે? એકી સંખ્યા છે, માટે તેનો વર્ગ એકી સંખ્યા જ મળે. $82,004 બેકી સંખ્યા છે, માટે તેનો વર્ગ શું મળશે? બેકી સંખ્યા. પ્રશ્ન ચોથો છે કે ખૂટતા પેટર્ન પૂર્ણ કરવાની છે. ચોથો અને પાંચમો મેં અહીંયા જ લખ્યો છે કે ખૂટતી પેટર્ન આપણે પૂર્ણ કરવાની છે. તો જો અહીંયા 11નો વર્ગ એટલે 121 લખ્યા, 101નો વર્ગ એટલે 1 0 પછી 2 0 1 લખ્યા, પછી 1 વર્ગ બરાબર અહીંયા 2 0 આવ્યા, અહીંયા 2 0 આવ્યા. તેવી રીતે અહીંયા શું થશે કે અહીંયા 4 0 છે, તો અહીંયા પણ કેટલા 0 આવશે? 1 2 3 4 0, અને 2 પછી પણ 1 2 3 ને 4 0. પછી નીચેમાં અહીંયા
હવે આપણે આટલા 0 લખીને પછી 2 પછી એટલા 0 લખીને 1 કરવાના છે. જો 2 2 4 5 6 0 છે એટલે 1 પછી 1 2 3 4 5 6 0 પછી 2 પછી 1 2 3 4 5 ને 6 0 અને પછી 1 લખવાના છે અહીંયા. તો આ રીતે આપણે પેટર્ન પૂર્ણ કરવાની છે. આની અંદર કોઈ ગુણાકાર કે કોઈ વર્ગ કરવાનો નથી. જે રીતે આપેલું છે એ જ રીતે પેટર્ન પૂર્ણ કરવાની છે. હવે અહીં આનો વર્ગ આપ્યો છે, પછી અહીંયા લખ્યું છે 1 0 2 0 3 0 2 0 1. તો હવે અહીંયા જો જે રીતે 0 1 વધે છે તેવી રીતે અંક પણ વધે છે. હવે અહીંયા એક અંક વધ્યો એટલે 1 અંકનો વધારો થશે, એટલે અહીંયા કેટલાનો 4નો વધારો થશે. તો અહીંયા શું લખાશે 1 0 2 0 3 0 4 0 પછી 3 0 2 0 1. પછી આ જે સંખ્યા આપી છે તો એનું શું લખાશે? હવે જો અહીંયા 5નો વધારો થયો એટલે 1 0 1 0 1 0 1 0 1. એનો શું લખાયો? વર્ગ લખાયો છે. અહીંયા મેં લખ્યું જ છે. પછી પ્રશ્ન છઠ્ઠો છે કે નીચેની રીત મુજબ ખૂટતી સંખ્યાઓ શોધો. તો અહીંયા છે 1નો વર્ગ વત્તા 2નો વર્ગ વત્તા 3નો વર્ગ બરાબર 1નો વર્ગ વત્તા 2નો વર્ગ વત્તા 2નો વર્ગ બરાબર 3નો વર્ગ એવું આપ્યું છે. પછી અહીંયા જોઈએ 2નો વર્ગ વત્તા 3નો વર્ગ વત્તા 6નો વર્ગ બરાબર 7નો વર્ગ. હવે અહીંયા જે સંખ્યાઓ ખૂટે છે એ જ આપણે લખવાની છે. તો હવે જો અહીંયા 3 ગુણ્યા 4 એટલે અહીંયા 12 આવે. તેવી રીતે અહીંયા 5 ગુણ્યા 4 એટલે કેટલા આવશે? 20. તો અહીંયા આવશે 20નો વર્ગ. પછી અહીંયા છે 5 અને અહીંયા 5નો વર્ગ વત્તા ખાલી જગ્યા પછી 30નો વર્ગ. તો 5 6 30. તો અહીંયા શું આવે? 6નો વર્ગ. પછી અહીંયા છે 6નો વર્ગ વત્તા 7નો વર્ગ એટલે અહીંયા શું આવશે? 42નો વર્ગ. 6 ગુણ્યા 7 એટલે 42. 6 સીતા 42નો વર્ગ અને અહીંયા આવશે 43. જેવી રીતે અહીંયા 1 ઉમેરાય એવી રીતે અહીંયા પણ ઉમેરાશે. પછી 7મો છે પ્રશ્ન કે સરવાળાની ક્રિયા વિના જ સરવાળો મેળવો. હવે જો અહીંયા આપણને જે સંખ્યા આપી છે 1 2 3 4 ને 5 5 સંખ્યા આપી છે. તો પહેલી 5 ક્રમિક સંખ્યાઓનો સરવાળો બરાબર પ્રથમ 5 ક્રમિક સંખ્યાનો સરવાળો બરાબર 5નો વર્ગ બરાબર 25. પછી અહીંયા કેટલી સંખ્યા છે? તો ટોટલ 10. તો પ્રથમ 10 ક્રમિક સંખ્યાનો સરવાળો બરાબર 10નો વર્ગ એટલે 100. હવે ત્રીજામાં ટોટલ 12 સંખ્યા છે. તો પ્રથમ 12 ક્રમિક સંખ્યાનો સરવાળો બરાબર 12નો વર્ગ એટલે કેટલા આવે? 144. 8મો પ્રશ્ન છે 49 ને 7 એકી સંખ્યાના સરવાળા તરીકે દર્શાવો. એટલે આપણે હવે આને છે ને પ્રથમ 7 એકી સંખ્યાના સરવાળા તરીકે દર્શાવવાની છે. તો 49 બરાબર શું? તો 1 વત્તા 3 વત્તા 5 વત્તા 7 વત્તા 9 વત્તા 11 વત્તા 13. આ બધાનો સરવાળો કરીશું તો આપણને 49 મળશે. આમાં જુઓ પ્રથમ 7 એકી સંખ્યાઓ જ છે. પછી બીજું છે 121 ને 11 એકી સંખ્યાના સરવાળા તરીકે દર્શાવો. તો શું લખવાનું? 1 વત્તા 3 વત્તા 5 વત્તા 7 વત્તા 9 વત્તા 11 વત્તા 13 વત્તા 15 વત્તા 17 વત્તા 19 વત્તા 21. આ બધાનો સરવાળો આપણને 121 મળશે. પ્રશ્ન 9 છે નીચે આપેલી સંખ્યાઓના વર્ગો વચ્ચે કેટલી સંખ્યાઓ આવશે તે જણાવવાનું છે. તો જુઓ અહીં કેવું છે કે સંખ્યા n અને n+1 હોય તો nનો વર્ગ અને n+1નો વર્ગની વચ્ચે 2n પ્રાકૃતિક સંખ્યા આવે. એટલે કે આનો અર્થ શું થયો કે જુઓ અહીંયા n એટલે આપણે 12 લઈએ અને n+1 એટલે કે 12 વત્તા 1 એટલે 3 13. તો હવે આ જે 12 અને 13 છે તેમની વચ્ચે 2n એટલે કે 2 ગુણ્યા n એટલે 2 ગુણ્યા 12 કેટલા આવશે? 24. તો એટલી પ્રાકૃતિક સંખ્યાઓ અહીંયા સમાયેલી છે. તો અહીંયા આપણે પહેલાં એકમાં હું લખું છું કે n અને
n+1 હોય તો n² અને n+1 વર્ગ વચ્ચે 2n પ્રાકૃતિક સંખ્યા છે. માટે અહીંયા શું લખવાનું છે કે 12 વર્ગ અને 13 વર્ગ વચ્ચેની સંખ્યા 2n બરાબર 2 × 12 બરાબર 24. પછી અહીંયા શું છે 2n n બરાબર 25 લઈએ આપણે તો 2 × 25 બરાબર 50 થશે. હવે અહીંયા 2n n બરાબર 99 લઈએ, પહેલી જ સંખ્યા લઈ લેવાની એટલે 2 × 99 એટલે આપણને મળે 198. હવે સ્વાધ્યાય 6.2 છે કે નીચે આપેલી સંખ્યાઓના વર્ગ શોધવાના છે. તો આપણે આની અંદર જે સૂત્ર વાપરતા હતા a + b નો વર્ગ એ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. એટલે શું થશે a² + 2ab + b². આ રીતે આપણે આનો વર્ગ શોધવાનો છે. તો જો અહીંયા 32ને આપણે કઈ રીતે લખીએ? 3 એ દશકના સ્થાનમાં છે એટલે 30 લખાશે, +2 એકમના સ્થાનમાં એટલે 2, 30 + 2 એટલે 32, એનો વર્ગ કરવાનો. પછી જે રીતે સૂત્ર છે એવી રીતે 30 એટલે a થશે અને 2 એટલે b થશે. એટલે આપણે અહીંયા લખીશું કે 30નો વર્ગ વત્તા 2 × 30 × 2 વત્તા b એટલે 2નો વર્ગ બરાબર 30નો વર્ગ કેટલો થશે? 900 વત્તા 3 દુ 6 અને 6 દુ 12 એટલે 120 વત્તા 4 બધાનો સરવાળો કરીએ એટલે મળશે 1024. હવે 35 છે તો 35ને કઈ રીતે લખાશે? 30 + 5 નો વર્ગ બરાબર 30નો વર્ગ વત્તા 2 × 30 × 5 × 5 વત્તા 5નો વર્ગ બરાબર 900 વત્તા આનો ગુણાકાર કરીએ એટલે મળશે 300 વત્તા 25 એટલે ટોટલ આપણને મળશે 1225. હવે 86 તો 86ને કઈ રીતે લખાય? 80 + 6 એનો વર્ગ કરવાનો બરાબર 80નો વર્ગ વત્તા 2 × 80 × 6 વત્તા 6નો વર્ગ બરાબર 6400 વત્તા આ બધાનો ગુણાકાર કરીએ એટલે આપણને મળશે 960 વત્તા 6નો વર્ગ 36. બધાનો આપણે સરવાળો કરીશું. અહીંયા 7396 જવાબ મળશે. હવે 93 છે તો 93ને કઈ રીતે લખાય? 90 + 3 એનો વર્ગ બરાબર 90નો વર્ગ વત્તા 2 × 90 × 3 વત્તા 3નો વર્ગ 90નો વર્ગ એટલે 8100 વત્તા આનો ગુણાકાર કરીએ એટલે મળશે 540 વત્તા 3નો વર્ગ મળશે 9. બધાનો સરવાળો કરીએ એટલે મળશે 8649. પછી 71 તો 71ને આપણે કઈ રીતે લખીશું? 70 + 1નો વર્ગ બરાબર 70નો વર્ગ વત્તા 2 × 70 × 1 વત્તા 1નો વર્ગ બરાબર 4900 વત્તા 140 વત્તા 1 સરવાળો કરીએ એટલે મળશે 5041. હવે છે 46 એટલે શું લખાય? 40 વત્તા 6નો વર્ગ બરાબર 40નો વર્ગ વત્તા 2 × 40 × 6 વત્તા 6નો વર્ગ બરાબર 40નો વર્ગ એટલે 1600 વત્તા આનો ગુણાકાર મળશે 480 વત્તા 6નો વર્ગ આવશે 36 બરાબર ટોટલ મળશે 2116. પ્રશ્ન બીજો છે નીચે આપેલી સંખ્યા ધરાવતી પાયથાગોરિયન ત્રિપુટીઓ લખો. હવે પાયથાગોરિયન ત્રિપુટીની અંદર આપણે 2n લેવા. હવે આપણે આ વસ્તુ અહીંયા જોવાની છે કે આ રીતે કાટકોણ બનાવેલો હોય તો આની અંદર આ જે છે આ 2n થશે, પછી આ થશે n² - 1 અને n² +
1. તો પાયથાગોરિયન ત્રિપુટીમાં આપણે પહેલાં 2n શોધવાના છે, તો 2n બરાબર 6 લઈ લેવાના. માટે શું થશે? n બરાબર 6/2 માટે n બરાબર 2 તરી 6 એટલે આપણને કેટલા મળ્યા? n બરાબર 3 મળ્યા. હવે n બરાબર 3ની કિંમત આપણે n² - 1માં મૂકવાની, એટલે 3નો વર્ગ - 1 એટલે શું થશે? 9 - 1 બરાબર 8. પછી nની કિંમત આપણે n² + 1માં પણ મૂકવાની, એટલે 3નો વર્ગ + 1 9 + 1 એટલે 10 આ રીતે. પછી 14 છે તો 2n બરાબર 14 માટે n બરાબર 14/2 માટે n બરાબર 7. હવે n² - 1 એટલે 7નો વર્ગ -1 એટલે 49 - 1 એટલે કેટલા મળશે? 48. n² + 1 એટલે 7નો વર્ગ +1 49 + 1 એટલે કેટલા મળે? 50. તો 2n બરાબર 16 માટે શું થશે? n બરાબર 16 ભાગ્યા 2 માટે n બરાબર 2 × 16 એટલે 8 મળશે. હવે n² - 1 એટલે શું થશે? 8નો વર્ગ -1 એટલે 64 - 1 એટલે કેટલા આવે? 63. n² + 1 એટલે 8નો વર્ગ +1 એટલે 64 + 1 એટલે 65 મળે. તો 2n બરાબર 18 માટે n બરાબર 18/2 માટે n બરાબર 2 × 9 = 18 એટલે n બરાબર 2 મળ્યા. હવે n² - 1 એટલે 9નો વર્ગ -1 બરાબર 81 - 1 બરાબર 80. n² + 1 એટલે 9નો વર્ગ +1 એટલે 81 + 1 એટલે કેટલા મળશે? 82. સ્વાધ્યાય 6.3 પ્રશ્ન નંબર 1. નીચે આપેલ સંખ્યાના વર્ગમૂળમાં એકમનો અંક કયો હશે? હવે આપણે આમાં એકમનો અંક કયો છે એ જણાવવાનો છે. તો જુઓ 9801ના વર્ગમૂળનો એકમનો અંક 1 અથવા તો 9 હોય. હવે જો જેનો એકમનો અંક 1 અથવા તો 1 હોય, તેનો 1 અથવા તો 9 હોય બરાબર, તેના વર્ગમૂળનો એકમનો અંક શું હશે? 1 અથવા તો 9. હું અહીંયા ડાયરેક્ટ જ લખું, જે આપણે આગળ પ્રસ્તાવના ભણ્યા છીએ એમાં જ છે. તો 9801નો વર્ગમૂળનો એકમનો અંક 1 અથવા 9 હોય. પછી 99856માં 99856ના વર્ગમૂળનો એકમનો અંક 4 અથવા 6 હોય. પછી 9,98,001માં વર્ગમૂળનો એકમનો અંક 1 અથવા 9 હોય. પછી આ જે સંખ્યા આપી છે 6 5 7 6 6 6 0 25 ના વર્ગમૂળનો એકમનો અંક 5 હોય.